નમસ્કાર. આજે વાત કરવી છે વ્યક્તિ વિશેષમાં સુઈગામ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર પ્રવીણદાન ગઢવી વિશે. બનાસકાંઠા જિલ્લામાં કેવાયસી કામગીરીમાં સમગ્ર જિલ્લાની અંદર સુઈગામ તાલુકામાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરવા બદલ અને મસાલી ગામને દેશનું પ્રથમ સોલર વિલેજ બનાવવામાં મહત્વનું યોગદાન બદલ મંત્રી ઋષિકેશ પટેલ અને જિલ્લા કલેક્ટરના હસ્તે પ્રમાણપત્ર આપી પ્રવીણદાન ગઢવીની સરાહના કરી હતી. બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ ખાતેની મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા પ્રવીણદાન એન ગઢવીને 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે સુઈગામ તાલુકાને જિલ્લામાં કેવાયસીમાં શ્રેષ્ઠ કામગીરી અને સુઈગામ તાલુકાના સરહદને અડીને આવેલા મસાલી ગામને દેશના પ્રથમ સોલર વિલેજ બનાવવામાં મહત્વના યોગદાન બદલ મંત્રી ઋષિકેશ પટેલ અને જિલ્લા કલેક્ટરના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા છે. સુઈગામ મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા પ્રવીણદાન ગઢવી સુઈગામ તાલુકાના કોરટી ગામના જ વતની છે અને સ્વભાવે એકદમ નિર્મળ અધિકારી છે. ગ્રામ્ય વિસ્તારમાંથી તાલુકામાં કામ અર્થે આવતા દરેક અરજદારો સાથે શાંતિથી વાત કરી બને ત્યાં સુધી એ જ દિવસેનું કામ થાય એવી તેઓ અરજદારોને સતત મદદ કરતા રહે છે. સાથે તાલુકાની વહીવટી કામગીરી પણ તેઓ સુપેરે નિભાવી રહ્યા છે. 2024ના વર્ષમાં સરકારશ્રી તરફથી તમામ વિભાગોમાં કેવાયસીની કામગીરીની સૂચના આપેલ હતી, જેમાં બનાસકાંઠા જિલ્લામાં સરહદી સુઈગામ તાલુકામાં કેવાયસીની સૌથી શ્રેષ્ઠ કામગીરી કરી હતી અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શનથી સુઈગામના આસિસ્ટન્ટ કલેક્ટર કાર્તિક જીવાણીએ રણની કાંધીને અડીને આવેલા મસાલી ગામમાં તમામ ઘરો પર સોલર પેનલની કામગીરી કરવા માટે નાયબ મામલતદાર પ્રવીણદાન એન ગઢવીને સુપરવિઝન સોંપવામાં આવ્યું હતું, જેમાં તેમણે યુજીવીસીએલને સાથે સતત સંકલનમાં રહી મસાલી ગામજનોનો વિકાસ કેળવી તમામ 117 જેટલા ઘરો પર સોલર પેનલ લગાવવાની કામગીરી પર સતત નિગરાની રાખી હતી અને છેવાડાના મસાલી ગામને દેશના પ્રથમ સોલર વિલેજ બનાવવામાં તેમનું મહત્વનું યોગદાન આપેલ હતું. તે બદલ 76મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં તેમને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેમનું મંત્રી ઋષિકેશ પટેલ અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલને હસ્તે પ્રમાણપત્ર આપી તેમનું સન્માન કરાયું હતું. તેમની કામગીરીની સરાહના કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સુઈગામ તાલુકાના કોરટી ગામના વતની નાયબ મામલતદાર પ્રવીણદાન એન ગઢવી સ્વભાવે એકદમ સરળ વ્યક્તિ છે, એક સરળ અધિકારી છે અને તાલુકાના જ હોય તેઓ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા તમામ અરજદારો સાથે બહુ સહજતાથી કામ લે છે અને તેમને હર હંમેશ મદદરૂપ કરવાની ભાવના સાથે તેઓ પોતાની ફરજને પણ સુપેરે નિભાવી રહ્યા છે.